દાહોદ જિલ્લાના શંખનાદ ખાતે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની વિશેષ હાજરી જોવા મળી હતી। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી, બેરોજગારી અને આદિવાસી વિસ્તારોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। મહેશ વસાવાની હાજરીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા। દેશની આઝાદી પહેલા અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડીને રાજ કરવાની વાત છે, એ ગોરા અંગ્રેજો હતા ને અત્યારે જે ભાગલા પાડીને રાજ કરવાની જે વાત કરે છે એવી ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006 ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી। એ કોંગ્રેસને ધન્યવાદ અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કરી રહ્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। એટલે ભાગલા પાડોને રાજ કરો। આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું।